ઓકે એમ છો મારા લઈ જાવ મજામાં જ છું. તો ફરીથી તમારું બધાનું સ્વાગત છે આપણા એક બ્લોગની અંદર. લગભગ તો તરફ તમારા ભાઈ એક બ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો હવે. તો બ્લોગ ખબર નથી, એડિટિંગ કરવા બેહું પછી ખબર પડે બ્લોગમાં હજી કેટલા પડ્યા હે. અત્યારે તમારો ભાઈ નીકળી ગયો છે વેજામ તરફ. અત્યારે તમારો ભાઈ બહુ તો અટલ સરોવર સાઈડ ફોટા બોટા પાડવા સાયકલ લઈને ઘડો ખાડા નાક લઈને નીકળ્યો એકલો. તાજો એકલો નીકળવું જવું સીધો રોડ પકડવાનો ગામનો. અત્યારે તમારો ભાઈ વાજડી પહોંચ્યો હોય, વાજડી ગઢ. જો હું કાંઈ મને ખબર નથી, બાકી અવાજ આમાં હે ને વોઇસ નહીં આવતો હોય કેમ કે અમે હવા પવન આવે ને એટલે પગ તો નહીં આવતું હોય. બાકી તો તમારો ભાઈ સાયકલ લઈને નીકળી ગયો છે. જો આપણે એને એક શું બોલું કે લીધું ને બનાવેલું એક માસ્ક કે આપણે મોઢા ફિટ થઈ જાય અને વિડીયો ઉતરે ભાઈ હાલે. લેતા જ ભૂલાઈ ગયું, મેં કીધું ને કોઈ આવ્યું નહીં એટલે એકલો જતો હતો ને એટલે. બાકી એના કારમાં લેવું હતું વિડીયો ઉતારવા, ફોટા પાડવા આવ્યા હતા, જે આવ્યા હતા કાંઈ બંધ થઈ. જો આજી વાજડી ગઢ અહીંયા તમારો ભાઈ આજી વાજડી અને આજી વેજા ગામ આમ આવે. જો સીધો રોડ એકલો હોય તમારો ભાઈ વેકડો હોય. ધીમે ધીમે આરામથી જઈશું. કાનમાં એરપોર્ટ ચડાવી નાખ્યું હોય. આપણે બ્લોગ બંધ કરીશ પછી ગીત સાંભળીશ. ધીમે ધીમે વધશું આગળ આપણે. જ્યાં જ્યાં તમને સારી લોકેશન દેખાય ને દેખાડી દઈશ. બાકી જે એક લોકેશન સારું અહીંયા છે. અહીંયા આપણે સાયકલ ના જો રોડ વિચાર ફોટો પાડવો હમણાં જો મિત્રો તાકાતવાળો ફોટો પાડવો આપણે. અહીંયા તો ગાડી નથી ને આગળ હાલો સાયકલ આપણે આજે ઊભી રાખી દઈ. ડન સાયકલને આપણે રાખી દઈએ ઊભી. હેન્ડલ કરશું આપણે આમ સીધું. ઘોડી મિત્રો કે રહેતી નથી એમાં. જો રહી ગયા હાલો રોડની ઉચ્ચારે. હવે આપણે ફોટો પાડશું અહીંયા. ચાલો ફોટા પાડી લઈ પછી તમને હું મળી જાઉં આરામથી. ફોટો પાડ લો પહેલાં. તો ગાઈસ ફાઇનલી આપણે ફોટા પાડી લીધા. હવે તમારો ભાઈ પાછો નીકળી ગયો સાયકલ લઈને. એ ભાઈ છૂટા હાથનો ટ્રાય કરીએ આપણે મિત્રો. સીધો રોડ છે એક તો હાઈલું જ ખરા મિત્રો. જો આ બાજુ વાત નહીં, એક હાથ તો આપણે ફોનને પકડ્યો છે, બીજા હાથ કંઈ હોય નહીં તો ત્રીજા હાથે પકડું. બીજા હાથ આવે છે, બીજો હાથ આ દીધો, બીજા હાથ તો મૂક દો હમણાં. 1 2 3 એ લીધો મિત્રો. છૂટા હાથનો ટ્રાય ન કરાય, આટકા ભાંગી જાય આપણે એમ હાલે ને એમાં ચાલો. તો ફાઇનલી આપણે વાજડી હતું ઓલી સાઈડ અને ફોટા ત્યાં પાડ્યા. હવે આવી ગયું વેજા ગામનો રસ્તો. સીધો અહીંથી સ્પીડ બ્રેકર દેખાય ને આ શેનું મંદિર છે જય બોલે નાખી. સ્પીડ બ્રેકર આવી ગયો છે. ધીમે ધીમે જો મિત્રો ધારિયો આવ્યો ને, ધારિયો ચડાવ મિત્રો બહુ વહમો થાય અહીંયા. એ બહુ ખોટું કહેવાય મિત્રો એનું. હવે ધીમે ધીમે અહીંથી નીકળી ગયો છે તમારો ભાઈ. પોચા પગે નીકળી જાય. ધારિયો બાજુ ચડાવો ને બધા ધીમે ધીમે આવી ગયા જાવ, આરામથી પહોંચી જાવ. હા તો જો તમે રાજકોટમાં કંઈક રહેતા હોય મિત્રો તો કમેન્ટ કરજો. આપણે કોઈ રાજકોટની રાઈડ ઉપર નીકળશું, સાયકલ રાઈડ ઉપર. આપણે રાઇડિંગમાં નામ બનાવવાનું થાય મિત્રો. હવે તો આઈડીને ફૂલ સપોર્ટ કરજો. તમારે સપોર્ટ થાય લોકો નાખજો. અહીંથી વેજાગામ 2 કિલોમીટર છે, થોડું ઊંધું હતું મિત્રો. અહીંથી 2 કિલોમીટર વેજાગામ થાય. અહીંથી 2 કિલોમીટર ગામની બાપા સીતાનું મંદિર આવે ને અને આ બાજુ 2 કિલોમીટર છે. તો આઈડીમાં સપોર્ટ કરજો. આપો જો કેટલું હાલી ગયું મિત્રો. 3-4 કિલોમીટર સાયકલ આપણે કાપી નાખ્યા. 3-4 કિલોમીટર અટલ સરોવર ગયા હતા મિત્રો. અટલ સરોવરની આ બ્લોગ નથી બનાવ્યો, માફ કરો દિલથી સોરી માગું. તો ફટાકડા જોયું ને, ફટાકડા લગન હે ને ગામ માટે ફટાકડા છે. તો તારે શરમ મિત્ર રાખવાની નહીં બ્લોગ બનાવવા. તો બધા મને સામે જોવે તોય શરમ. જો આ બધા રિક્ષાવાળા બધા એમાં સામે જોવે તો શરમ રાખશો ને તો બ્લોગ એટલે શરમ રાખવાની જ નહીં, બ્લોગ બનાવી રાખવાનું. પણ તારે એમાં ના નથી. હું એને સપોર્ટ કરું, બ્લોગ બનાવતા હોય ને હું સપોર્ટ કરું. ગેમિંગને નાખતો હોય ને તો મને એમાં કાંઈ પૂછું. હું સપોર્ટ કરું ગેમિંગવાળાને. ગેમિંગવાળા પહેલાં હું વિડીયો નાખતો હતો ફ્રી ફાયરના, બંધ કરી દીધા મેં. કેટલાય વર થઈ ગયું, વર જેવું થવા આવ્યું, બંધ કરી દીધું. તો કાંઈ નહીં, કમેન્ટ સેક્શનમાં તમારે યુટ્યુબ ચેનલનું નામ નાખી નાખજો. બસ બીજીનું નામ હોય તો બસ એટલું કરી નાખજો. બાકી સબસ્ક્રાઈબ કરીને કરી નાખીશું, લાઈક બાઈક કરીશ, વિડીયો જોઈશ તો ડેલી જોવા આવીશ. તમે મારા બ્લોગ જોવા આવજો. આપણે એકબીજાને સપોર્ટ કરીને મિત્રો આમ જ આગળ વધે. બાકી એકબીજાનો સપોર્ટ કરવો જરૂરી છે. બાકી આગળ વધી, બાકી આગળ કોઈ ન વધે. એકબીજાનો સપોર્ટ કરો ને તો આગળ વધે. હું મારી યુટ્યુબ ફેમિલીને કહીશ કે તમે બધા મારા બ્લોગ જોવા જાવ. આઈડીને ફોટો નાખ દઈશ, તમને જોઈ લેજો. ફટાફટ આ વિડીયોમાં કોમેન્ટ કરી નાખો તમારા યુટ્યુબ ચેનલનું નામ. અત્યારે જો ભૂલે પહોંચી ગયો તમારો ભાઈ. ધીમે ધીમે જાય છે, આગળનો રસ્તો છે, ધીમે ધીમે કવર થાય. હવે જોવાનું મિત્રો એવું જ છે કે જો મારા આ મંદિર આવી ગયું. જય બોલે નાખલો, જય નામ ખબર નથી કે નામ લખ્યું નથી. તો બ્લોગ કાંઈક કહેતો હતો મિત્રો.
તો આપણે ડેલી સાયકલ રાઇડિંગ ઉપર નીકળવાનું થાય. ડેલી તો નહીં થાય, 2-3 દી એક ફેર જઈશું. હજી મારા ભાઈબંધની એક સાયકલ રિપેર નથી થઈ, બાકી રિપેર થઈ જાય ને પછી આપણે જવાનું એક લોકેશન ઉપર. લોકેશન કહીને તો ભૂત બંગલો, અવધનો ભૂત બંગલો કંઈ નામ સાંભળ્યું હોય ન સાંભળ્યું તો યુટ્યુબમાં સર્ચ કરજો, અવધનો ભૂત બંગલો. મેસેજ કરજો ને. હા હાલો ભાઈ, આ દેખાડું. જો આ હે અમારા ગામનો ઓરિયો. હવે અહીંથી લગભગ આપણો 1 કિલોમીટર થતું છે વિજાગામ. ધીમે ધીમે તમારો ભાઈ થાક લાગ્યો નથી મિત્રો, થાક જ ઊભો થઈને થાક થાકો નથી. આમ ઊભા થઈને જોર દઈને તો વધારે લાગે. ઊભો થઈને થાકતો રહે આરામથી થાકો. આ ગાડી ક્યાં કમેન્ટ કરો. તો આપણે ડેલીમાં 1-2 દિવસો રાઇડિંગ ઉપર નીકળશું. હવે અવધના ભૂત બંગલાની વાત કરતા આપણે. અવધ ભૂત બંગલે જવું છે. મારા ભાઈબંધની 15 તારીખે સાયકલ રિપેર થાય. આજ પેલી 12 તારીખ થઈ ગઈ છે, તો 15 તારીખે રાહ જોઈ રિપેર થઈ જાય. તો બાકી કરવું ખબર મિત્રો એને અહીંયા બોલાવી, અહીંયા બીજા ગામ બોલાવી, રાજકોટ બીજા ગામ બોલાવી. એ પાસે સાયકલ કઈ મિત્રો ખબર એ ભાઈ ગેરવાળી સાયકલ પાડવા ને. વેજા ગામથી આપણે જઈશું આમથી. આ વેજા ગામ આવ્યું, ગામ આવ્યું છે, ત્યાંથી આપણે અવધ જઈશું. અને હવે તમારો ભાઈઓ ધીમે ધીમે હાલ તો પડ્યો હોય ને વિડીયો બહુ લાંબો થઈ ગયો. હાલો આ બ્લોગને આપણે અહીંયા જોઈન કરી. બાકી મારે કહેવું એટલું જ હતું કે આપણે ડેલી સાયકલ બહુ આવે તો ટિકટ મારવી થોડી. તો ડેલી રાઇડિંગ ઉપર આપણે નીકળવાનું થાય છે. ડેલી તો નહીં ભેગું થાય, 2-3 દી એક ફેરે. બાકી રાજકોટથી કોઈને તમે રાઇડિંગ કરવા આવવું હોય તો વિડીયોમાં કમેન્ટ કરી દેવાનું નામ, ક્યાં રહી તો કહી નાખજો ને, એટલે આવી જાઉં. હા જ આવજો. તો ડેલી રાઇડિંગ ઉપર નીકળવાનું નહીં આપણે જડી તમારે જડી આપણે 15 તારીખની આગળ રાખજો. 12 તારીખે 3 દી પછી આપણે 15 તારીખે ભૂત બંગલે જવાનું થાય મિત્રો. 15 તારીખે યાદ નોટ કરી લેજો. 15 તારીખે ભૂત બંગલે જવું હોય, ભૂત બંગલે અવધના 15 તારીખે. હવે 15થી તમને જો 15માં કેન્સલ થયું ને તમને વિડીયો બનાવીને કહી દઈશ, શોર્ટ્સ લોંગ ગમેમાંથી, તો જોઈ લેજો ફટાફટી. 20 તારીખે જવાનું થઈએ આપણે ભૂત બંગલે. આપણે વાત ક્યાં પહોંચી હતી, આપણે અવાજ ભૂત બંગલે જવું છે. તો 15 તારીખ સાયકલ રિપેરિંગ થઈ જાય ને, ગેરવાળી છે ને, ગેર શિફ્ટર થોડું ખરાબ થઈ ગયું છે ને, તો નાખી નવી કરાવવા, ગેર શિફ્ટર બદલાવા. તો જોઈને સાયકલ થઈ જાય ને 15 તારીખે, તો આપણે 15 તારીખે જઈશું. 15 તારીખે બ્લોગ ઉતારીશ. જો તમારે કોઈને આવવું હોય 15 તારીખે તો આપણે 1 વાગ્યાથી લઈને બપોરના 1 વાગ્યાથી 4 વાગ્યા લગી, 1થી 3 વાગે હું નીકળીશ. 1 વાગીને અહીંથી નીકળીશ વેજા ગામથી, અડધી કલાકમાં ત્યાં ખાલી દેવું ભૂત બંગલામાં. અને 3 વાગે 3-3:30 પાછું ત્યાંથી આપણે નીકળશું વેજા ગામ તરફ. વેજા ગામ તરફથી આપણે ગાડી લઈને પાછા નીકળી જવું કામે, બરાબર. એ આપણું ડેલી રૂટીન. હવે મેં વિચાર કર્યું આ આઈડી પર બ્લોગ બનાવવાનું ચાલુ કરવાના છે. બાકી હાલો બ્લોગ લાંબો થઈ ગયો. આજે હનુમાન બાપા મંદિર ગયું, જય હનુમાન દાદા. હજુ ટાંકો દેખાય ને આપણું વેજા ગામ આવી ગયું છે. ધીમે ધીમે આખા બ્લોગમાં મેં વેજા ગામ તમને કવર કરી દીધું કેમ નહીં કરવાનું જવાનું. તો બ્લોગ કન્ટિન્યુ જતા રહી ગયો. હાલો આજનો બ્લોગ જોવા લાગ્યો નીચે કમેન્ટ કરજો. ને હું તમને મળું બીજા એવા નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટાટા, સી યુ એન્ડ લવ યુ. બ્લોગને લાઇક કરી નાખો, ચેનલમાં ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. હવે આપણું જો વેજા ગામ આવી ગયું છે, તો હવે આપણે ડાયરેક્ટ કરશું લોંગ વિડીયોનું એડિટિંગ અહીંથી ઘરે જઈને, અને 20 રૂપિયાનો ભાગ લઈને ખાતા એડિટ કરશું. ચાલો ફટાફટી હવે બ્લોગને એન્ડ કરી. લવ યુ ઓન, બાય બાય.